એક સવાલની સાથે કે હવે પાણીની ખોટ આપણને નહીં પડે, કારણ કે અત્યાર સુધી રાજ્યમાં જે પાણીની આવક થઈ છે, ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ વરસ્યો અને પાણી જેટલું જોઈતું હતું એટલા પ્રમાણમાં આવી ગયું છે. આ પ્રકારની સ્થિતિ છે. પણ સવાલ એ થાય છે કે દર વખતે ઉનાળો આવે છે અને ઉનાળા આવતાની સાથે સાથે એટલા સમાચાર અથવા તો એવી સમસ્યાઓ સામે આવે છે કે આ ગામડાના અથવા તો આ વિસ્તારોમાં પાણીની ખોટ છે, લોકો સુધી પાણી નથી પહોંચી રહ્યું, પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. તો આ સમસ્યા શું છે અને આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, એના વિશે વાત કરીશું. આકાશમાંથી વરસતું પાણી એ જીવન છે. આપણને સૌ કોઈને ખબર છે, વિકાસ છે, ધરતીના ધબકારને ફરી જીવંત કરનારું અમૃત એ પાણી છે. અને ખેડૂત ભાઈઓ, ચોમાસું આવે એ પહેલાથી જ કેવો, કેટલો અને ક્યારે વરસાદ થશે એની ગણતરી અને આગાહીઓ સાંભળવા માટે ખેડૂતો આતુર બને છે. હવામાન નિષ્ણાંતના એક એક શબ્દ પર ખેડૂતો એટલું ધ્યાન આપે છે. આકાશમાંથી પાણીનું એક ટીપું ધરતી પર આવે અને ખેડૂતોના મનમાં હાશકારો થાય કે ચોમાસું આવી ગયું છે. મેઘરાજા ગુજરાત પર મન મૂકીને આ વખતે વરસ્યા છે. ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ, ક્યાંક ડેમો છલકાયા, ક્યાંક વરસતા પાણીથી રસ્તાઓ પણ એ નદીઓમાં ફેરવાઈ ગયા. પૂરની પરિસ્થિતિનો પણ આપણે આ જુલાઈમાં સામનો કર્યો. પરંતુ એક સવાલ એ પણ છે કે આ વરસેલું પાણી એ માત્ર આજે પૂર અને મુશ્કેલી બનીને વહી જશે કે પછી આવનારા સમય માટે ગુજરાતની જીવાદોરી બનશે. આ વર્ષે ચોમાસાએ ગુજરાતમાં જોરદાર હાજરી નોંધાવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 64.67% એટલે કે સરેરાશ 23.52 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત કે જ્યાં ચોમાસાએ સૌથી વધારે મહેર કરી છે, 91.35% એટલે કે 56.36 ઇંચ વરસાદ વધ્યો. મધ્ય ગુજરાતમાં 62.16%, સૌરાષ્ટ્રમાં 48.81% અને ઉત્તર ગુજરાતમાં 46.76%, કચ્છમાં 20.67% જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર વરસાદથી તરબતર થઈ ગયો છે. હવે જળાશયોની વાત કરીએ. રાજ્યમાં 206 ડેમોમાં કુલ ક્ષમતા 49.19% એટલે ઓલમોસ્ટ 50% જેટલું જળસંગ્રહ થઈ ચૂક્યું છે. 15 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, ઓવરફ્લો થઈ ગયા છે. 22 ડેમ હાઈ એલર્ટ પર છે, 8 ડેમ એલર્ટ પર છે, 11 ડેમ વોર્નિંગ પર છે. એટલે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમના 74.76% જળસંગ્રહ થઈ ગયો છે. આ માત્ર વરસાદના આંકડા નથી, આ છે પાણીની સુરક્ષા, કૃષિ અને પીવાના પાણી અને આવનારા મહિનાઓની આશાના આંકડા, જે અત્યારે 50 ક્યાંક 90 સુધી ભરાઈ ગયા છે. આ આશા છે. પણ વરસાદની દરેક બૂંદની સાથે એક જવાબદારી પણ આવે છે કે આપણે વર્ષો સુધી પાણીની અછતની વાતો કરી, પાણી માટે આપણે સંઘર્ષ પણ કર્યો. એ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ગામડાઓ કે જે લોકોએ ખૂબ સંઘર્ષ કર્યો છે. ભૂગર્ભ જળ સતત નીચે જતું રહ્યું. આજે જ્યારે કુદરતે ભરપૂર પાણી આપ્યું છે, ત્યારે સવાલ એ છે કે શું આ પાણીનો આપણે યોગ્ય ઉપયોગ કરીશું? વરસાદી પાણીનો સંગ્રહ માટે પગલાં શું લેવાય છે કે પછી પાણી દરિયામાં વહી જશે અને થોડા મહિના પછી ફરી એક વખત પાણી અછતની ચર્ચાઓ શરૂ થઈ જશે, પાણીની પારાયણની ચર્ચાઓ શરૂ થઈ જશે. આજના મહામંથનના બીજા મુદ્દામાં વાત કરવી છે ગુજરાતમાં વરસાદી સ્થિતિ, કેટલું પાણી ભરાયું છે, ક્યાં કેટલા પાણીનો જળસંગ્રહ અને વરસાદથી મળેલી આ જે તક છે, આ અમૂલ્ય તક, એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. શું ડેમોમાં આવેલી એ પાણીની આવક ઉનાળા સુધી પૂરતી રહેશે? ગુજરાતમાં પાણીની ખોટ નહીં પડે કે પછી જળસંચયના અભાવે ફરી એ સ્થિતિ ગુજરાત અનુભવશે? આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે મહામંથનમાં મુદ્દા પર ચર્ચા કરવી છે જળસંચયની એ પદ્ધતિ શું છે અને વર્ષોથી જે વિકટ સમસ્યાઓનો આપણે સામનો કરી આવ્યા છીએ એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી રહ્યા છીએ, અત્યારે શું પગલાં લેવાઈ રહ્યા છે અને હજુ આગામી સમયમાં શું કરવાની જરૂર છે કે આપણી આવનારી પેઢી આ સંકટનો સામનો ન કરે અથવા તો કદાચ એનાથી નીચેની પરિસ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. હાલની સ્થિતિ શું છે એ પણ જાણીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં સંશોધક જળ વ્યવસ્થાપનના અભયભાઈ રાવલ જોડાયા છે, પર્યાવરણવિદ મુદ્દેદા વિદ્રોહી આપણી સાથે જોડાયા છે, ચેરમેન છે ગીર ગંગા ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા આપણી સાથે જોડાયા છે અને જળ સંચયના જાણકાર મનોજભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મનોજભાઈ આપનાથી કરવી છે. મનોજભાઈ, જે રીતે અત્યાર સુધીનો વરસાદ આવ્યો છે એ તમામ જગ્યા પર ડેમની જો વાત કરીએ તો ક્યાંક ઓલમોસ્ટ 50
60 જેટલા ભરાઈ ચૂક્યા છે, 40% જેટલા ભરાઈ ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જળ સંચયને લઈને આપનું શું કહેવું છે આ પરિસ્થિતિ, અને હવે જે વરસાદનો અત્યારે અમી વરસાદ થયો છે એનું ટીપે ટીપું બચાવવું હોય તો એ માટે આપ શું કહેશો? નમસ્કાર. જળ સિંચનની બાબતની અંદર કહીએ તો હું જે વિસ્તારમાંથી આવું છું એ વિસ્તાર ખરેખર ખારાપાટ તરીકે ઓળખાતો હતો, પણ છેલ્લા એક દાયકાથી જે જળ સિંચનની કામગીરી થઈ રહી છે જળ બચાવવા માટેની, અને અમારી જે નિર્મિત સ્થિતિની અંદર જે ગાગડીઓ નદી હતી એની ઉપર ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી થઈ છે તો અમારા ખારાપાટનું કહી શકાય કે મેણું ભાંગ્યું છે. અને જળ સિંચનની કામગીરી 54 કિલોમીટરમાં થઈ છે અને જળનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ થઈ રહ્યો છે. ખેતીની 100 ગામની અંદર જોઈએ ને તો ખેતીની અંદર એક મોટો ફાયદો થયો છે. અને આ બધા જે કામગીરી થઈ રહી હતી એમની પ્રેરણા લઈ અને અમારા ખારાપાટ વિસ્તારના મોટા ભાગના ગામોની અંદર અત્યારે જળ સિંચનની કામગીરી ચાલુ થઈ છે. ક્યાંક 100 વીઘામાં તળાવ બની રહ્યા છે, ક્યાંક 50 વીઘામાં બની રહ્યા છે, તો ક્યાંક વન વિભાગ પણ તળાવ બનાવી રહ્યું છે. અને એક સમય એવો હતો કે 1985 ની અંદર પૂર્વ ધારાસભ્ય ખોડીદાસભાઈ ઠક્કર હતા, અને ત્યારની પરિસ્થિતિ અમારા ખારાપાટ વિસ્તારની એવી હતી કે અમારા જમીન સ્તરની અંદર ફ્લોરાઇડ અને ક્ષારનું પ્રમાણ એટલું બધું વધારે હતું કે લોકોને માનો કે ઊભું થવું હોય ને તો ઢીકણિયા બાંધેલા હોય, ટોયડું બાંધ્યું હોય ત્યારે સવારે ઉતારીમાંથી ઉભા થઈ શકતા. ત્યારે નેધરલેન્ડ સરકારે 25 કરોડ રૂપિયા આ વિસ્તારને મીઠા પાણી માટે ફાળવ્યા હતા અને આ વિસ્તારના 18 ગામોનો એમાં સમાવેશ થયો હતો. અને મુખ્યત્વે ત્યારે કાળુબા ડેમની રચના થઈ હતી અને પેલા ત્યારે આ વિસ્તાર લીલિયા અને ગારિયાધાર વિસ્તારને મીઠું પાણી મળતું છે. ત્યારથી જોઈએ તો જનજાગૃતિ એક વિચાર્યું છે કે ભાઈ આ વિસ્તારના તળ સુધરશે તો આપણને ફાયદો થશે. પણ છેલ્લા 15 વર્ષથી 1.5 દાયકાથી આ વિસ્તારની અંદર નમૂનેદાર જે જળ સિંચન કામગીરી થઈ છે, ગાગડીઓ નદી હોય, ઝરકડી નદી હોય, ખારી નદી હોય. અમારું લીલિયા ગામ નાનું એવું ગામ છે, એમાં લોકોએ 31 પૈસા કરી અને સરકારની સુજલામ યોજનામાં જોડાય અને લીલિયા ગામની અંદર 200 વીઘા કરતા વધારે જમીન 3 સરોવરો બનાવ્યા છે. અને એ સરોવરોનું નિર્માણ પછી મોટા ભાગે ક્યારેય પાણીની ખેંચ પડતી નથી. રહી વાત આ જ રીતે જોઈએ તો વરસડા મતીરાળાથી પસાર થતી જે ઝરકડી નદી છે, એમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એ નદીનું ખાતમુહૂર્ત થયું હતું. આ વખતે પણ ઝરકડી નદીમાં જોઈએ તો જળક્રાંતિનું એક મોટું ઉદાહરણ રહી શકાય. સારો એવો પાણીનો સંગ્રહ છે. તો અમારા વિસ્તારની અંદર પાણીનો સંગ્રહ થવાથી રાજ્ય સરકાર, સ્થાનિક લોક ભાગીદારી ટ્રસ્ટો, ઉદ્યોગપતિઓ અને સામાજિક ટ્રસ્ટોની લોક ભાગીદારીથી જે કામ થયા છે તેના કારણેથી અમારે અહીંયા ખારાપાટની અંદર પણ બાગાયત ખેતી ચાલુ થઈ છે. અને એ ફાયદો ખેડૂતોને 3 મોટા ભાગના ગામોની અંદર જોઈએ તો 100 થી 150 ગામોની અંદર 3 પાકો લેતા થયા છે. શેરડીનું ઉત્પાદન અમારે વર્ષોથી બંધ થઈ ગયું હતું. આ વર્ષે મબલક પાક શેરડીનું પણ વાવેતર થયું છે. પછી આંબાઓ અત્યારે માનો કે આ વર્ષે જોઈએ તો દરેક લોકો ઘરે અને પોતાના ખેતરે કલમો વાવવા માટે મગાવવા માંડ્યા. ખારાપાટની અંદર બાવળ સિવાય કઈ થતું નહીં. એટલે આ જો ગામની અંદર જો આ પરિસ્થિતિ નિર્માણ થાય તો ક્યાંય મને નથી લાગતું કે ભવિષ્યમાં કોઈ ગામને પાણીની ખેંચ ઉભી થાય. બિલકુલ સાચી વાત છે. એટલે જ્યાં બાવળો ઉગતા ત્યાં 3 પાક લેતા લોકો થઈ ગયા છે. દિલીપભાઈ, ગુજરાતની વાત કરીએ, આ પાણીની દ્રષ્ટિએ આપણે એક સમય જોયો છે સૌરાષ્ટ્રે ખૂબ સંઘર્ષ કર્યો છે આ વાતને લઈને. ઉનાળાનો સમય હોય, માર્ચ એપ્રિલનો સમય હોય એટલે કે સૌરાષ્ટ્ર અમરેલીના કેટલાક ગામડાઓ કે જ્યાં પાણીના તળ ઊંડા જતા રહે છે. એક સમય જ્યાં 50 થી 60 ફૂટે પાણી આવી જતું હતું, ત્યાં 100, 200 ફૂટે પાણી નહોતું આવતું. લોકોનો આટલો બધો સંઘર્ષ અને વર્ષો બાદ આજે ગુજરાત કઈ સ્થિતિમાં ઉભું છે. આપે ઘણા બધા એવા શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડ્યા છે, લોકો સુધી પહોંચાડ્યા છે કે જળ સંચય કેવી રીતે કરવું, ઉપરથી વરસેલો એક ટીપું એનો બચાવ કેવી રીતે કરવો, એ ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા છે. પરંતુ આ તમામની વચ્ચે આપની પાસેથી સૌથી પહેલા એ જાણવું છે કે અત્યારે ગુજરાત ક્યાં ઉભું છે. ખૂબ સરસ. આપને જ્યારે પાણીની વાત કરે ને ત્યારે આપના ગુજરાતની
જે લોકોની વધારેમાં વધારે કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય ને તો એ ખેતી અને એગ્રીકલ્ચર, કે હજી 60 થી 65% લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખેતી સાથે જોડાયેલા છે. અને વરસાદ ઓછો વધારે, પાણી જમીનમાં રહેવું ન રહેવું, નર્મદાનું પાણી આવવું ન આવવું, એની સીધી અસર આ ધરતી ઉપર કોઈ પડતી હોય ને તો એ જગતના તાતને પડે છે. હવે મહત્વની વસ્તુ એ કે સૌરાષ્ટ્ર ગુજરાતના બે ભાગ કરીએ આપણે. એક આપનું ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, અને એક આપનું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની અંદર ટોટલ એને 12 જિલ્લા છે. આપણા ગુજરાતને ટોટલ 1600 કિલોમીટરનો દરિયો મળ્યો છે. એ 1600 કિલોમીટરમાંથી 1200 કિલોમીટરનો દરિયો તો ખાલી સૌરાષ્ટ્રના ભાગમાં છે. એની ભૌગોલિક રચનાની વાત કરવામાં આવે તો ગુજરાતની જમીન, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જમીન રેતાળ અને થોડીક માટીવાળી છે, પરંતુ સૌરાષ્ટ્રની ધરતી પથાર અને ડુંગરાળ છે. તો વરસાદ વધારે પડે, પરંતુ પથાર અને ડુંગરાળ જમીન હોવાના હિસાબે, નજીક દરિયા કિનારો હોવાના હિસાબે 80 થી 90% પાણી ડાયરેક્ટ સીધું સમુદ્રમાં વહી જતું. જે તે સમયે આજથી 50 વર્ષના ઇતિહાસ પહેલાની વાત કરવામાં આવે તો આજ સૌરાષ્ટ્રની ધરતીમાં 30, 40, 50 ફૂટે પાણી હતા. અને ત્યાર પછી ધીમે ધીમે જે દુષ્કાળો ઉપરાંત 85, 86, 87 ના જે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે દુષ્કાળ પડ્યા, એ દુષ્કાળ પછી થોડીક પાણીને લઈ અને જાગૃતિ લોકોમાં આવી અને એ કાર્યને કોઈ ગતિ આપી ગયા. તો આપણા માનનીય ખેડૂતના દીકરા એવા આપના સીએમ કેશુભાઈ પટેલ ન ભૂતો ન ભવિષ્ય ખૂબ લાખો ચેકડેમનું નિર્માણ કર્યું. અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર થોડીક સદ્ધરતા આવી, પરંતુ લોકોની અંદર જેમ સદ્ધરતા આવી, લોકો જેમ મજબૂત થયા ને એમ જમીનને વિંધતા ગયા. જે 20-30 ફૂટે પાણી હતા તે પાણી ધીમે 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 100, 200, 500, અમુક વિસ્તારમાં 2,000 ફૂટ નીચે પાણી વહી ગયા છે. અને આખું સૌરાષ્ટ્ર ભાડાના મકાનમાં રહે છે. જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં ન આવે ને તો સૌરાષ્ટ્ર અત્યારે પૂર્ણ થઈ જાય. હાલ અમે રાજકોટ રહીશ. રાજકોટની અંદર અમારી રાજકોટ 3 લાખની વસ્તી હતી. રાજકોટ છે ને સૌરાષ્ટ્રનું હબ કહેવાય. આ 3 લાખની વસ્તી હતી ને ત્યારે રાજકોટમાં 3 તળાવ હતા. અત્યારે 30 લાખની વસ્તી થઈ ગઈ, તળાવ 3 જ છે. તો આ જનસંખ્યાને પાણી કેમ પૂરું કરશે? દિન પ્રતિદિન દેશની વસ્તી વધી રહી છે, તો અનાજ પકાવવા માટે પાણીની જરૂર છે. 1 કિલો ઘઉં પકાવવામાં 40-50 લીટર પાણી જોઈએ. 1 લીટર દૂધ ઉત્પાદન કરવામાં એવરેજ 50 થી 100 લીટર પાણી જોઈએ. તો આટલું બધું પાણીનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે, તો આપણે એ પાણી બચાવવું પડશે. એ પાણી બચાવવા માટે દરેક વ્યક્તિએ આગળ આવવું પડશે. કારણ કે પાણી કોઈ બનાવી નથી શકતું, પરંતુ ધારે ને તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. અત્યારે કેવું સરસ મજાનું વરસાદી વાતાવરણ છે. તો આની અંદર દરેક વ્યક્તિએ, હું વીટીવીના માધ્યમ વતી હું છેવાડાના વ્યક્તિને મેસેજ આપવા માંગુ છું કે વિશ્વની અંદર સારામાં સારો કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે. મારી દ્રષ્ટિએ માનું દૂધ પણ 2nd નંબરનું છે. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર ઘરે દેવા આવે છે. તો દરેક વ્યક્તિએ પહેલી શરૂઆત કરવી જોઈએ કે દરેક વ્યક્તિએ પોતાના ઘરની અંદર વરસાદી પીવાના પાણીના ટાંકા હોવા જોઈએ. આ પહેલું પગથિયું. બીજું, અત્યાર લગી આપને પાણીની જરૂર પડતી હતી ત્યારે આપને બોર રિચાર્જ કરી અને પાણી જમીનમાંથી કાઢી. તો હવે જમીનને આપતા શીખીએ. તો દરેક વ્યક્તિએ બોર રિચાર્જ કરવા જોઈએ. દરેક ખેડૂતોએ પોતાના ખેતરના કુવા રિચાર્જ કરવા જોઈએ. અને ખેતરની આજુબાજુમાં જેટલા પણ જે જૂના બોર થઈ ગયા છે એ બોરને રિચાર્જ કરી અને ખેતરમાં નાની મોટી ખેત તલાવડી બનાવવી જોઈએ. અને ત્યાં પણ કહેવાય ને કે ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં. જો આવી જાગૃતિ આવે ને તો ફરીથી પાણીના તળ ઊંચા આવશે. ઓકે, આ સિવાય પ્રયાસ કરવો જોઈએ. આ સિવાય શું કરી શકીએ એ ફરી એક વખત એ સવાલની સાથે આપની પાસે આવીશું. મુદિતા મેમ, આપની પાસેથી હવે એ જાણવું છે કે અત્યાર સુધી ગુજરાતના 206 જળાશયો ભરાઈ ગયા છે, 15 ડેમ છલકાઈ ગયા છે, એલર્ટ પર, હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ 74 આસપાસ ભરાઈ ગયો છે, સૌથી મહત્વનો ગણાતો એ ડેમ. હવે આટલું કુદરતે મહેરબાની વરસાવી છે, તો એક વ્યક્તિ, એક માનવ તરીકે હવે આપણી જવાબદારી શું બને છે? આ પાણીનો સાચવી કેવી રીતે શકીએ, સંગ્રહ કેવી રીતે કરી શકીએ, અને આ સાથે વર્ષો સુધી આપણે કરેલી ભૂલો કે જે કદાચ અત્યારે ભોગવી રહ્યા છે, આ અલ નીનોનું વર્ષ છે, ઓછા સમયમાં ખૂબ પુષ્કળ વરસાદ આપણે જોયું, તો એ ભૂલો કઈ અને હવે શું સુધારવાની જરૂર છે? બિલકુલ સાચી વાત છે. જળાશયો એટલે જે ડેમના જળાશયો છે એ ભરાઈ ગયા છે,
અને આ જે વરસ ગયું એટલે અત્યાર સુધીનું જે ચોમાસું આપણે જોયું 2026માં એમાં જૂન મહિનાથી આપણે વરસાદની રાહ જોવાની શરૂઆત કરીએ, પણ જૂન આ વખતે છેલ્લા ઘણા બધા વર્ષોમાં સૌથી ડ્રાય જૂન હતો, એટલે જૂનમાં વરસાદ પડ્યો નહીં. પછી જુલાઈમાં શરૂઆત થઈ અને જે શરૂઆત થઈ એ એકદમ આવી શું કહેવાય એને અતિવૃષ્ટિ જેવી જાતનો એ વરસાદ પડ્યો. એટલે ખૂબ વરસાદ પડે એટલે જળાશયો ભરાઈ જાય, પણ એની સાથે સાથે જે ધીમો અને મધ્યમ વરસાદ પડે એ ખુલ્લી જમીનો પર પડે અને એમાં થઈને જમીનમાં થઈને જે ભૂગર્ભ જળ ઊંચે આવે એવું પાણી જાય, એ આ વરસાદ નથી કરી શકતો. કારણ કે ખૂબ ભારે વરસાદ પડે, એક સાથે પડે, ખૂબ બધું પાણી આવે અને એક સાથે વહી જાય. એટલે જળાશયો ભરાયા છે અને એનો ફાયદો તો આપણે લેતા જ હોઈએ છીએ આખું વર્ષ, ખેતીના કામ માટે, પીવાના પાણી માટે. ભાઈએ કહ્યું એ રીતે સૌરાષ્ટ્ર આખું આ બધા ડેમમાંથી આવનારા પાણીની આવક ઉપર નભે છે, ખેતી અને પીવા અને વપરાશના બંને પાણીઓ માટે. પણ એ કઈ બહુ સસ્ટેનેબલ તરીકો નથી કે આપણે જળાશયોને ભરવાની જ રાહ જોઈએ અને બીજા કોઈ પણ પગલા ના લઈએ. જેમ ભાઈએ કહ્યું કે કેવી રીતે આપણે જુદા જુદા બીજા ઘણા બધા એટલે વિકેન્દ્રિત રીતે દરેક જુદી જુદી જ્યાં જ્યાં જગ્યાએ લોકો છે ત્યાં પોતાના સ્તરે શું શું કરી શકે એ પ્રયત્નો કરવા જરૂરી છે. બીજું એ સમજવાની જરૂર છે કે ગુજરાતની કેટલી બધી પેટર્ન બદલાઈ છે આખી મોન્સૂનની ને બધી. જેમ શરૂઆતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં દર બીજે ત્રીજે વર્ષે દુષ્કાળ જ પડતો અને એકદમ સૂકા ગણાતા પ્રદેશોને બદલે આજે આટલી બધી અતિવૃષ્ટિ થઈ રહી છે. એટલે આખી દુનિયાનું જે ટેમ્પરેચર બદલાઈ રહ્યું છે એમાં, અને જે આપણો આટલો લાંબો દરિયાકાંઠો છે એમાં બધા સમુદ્રોનું પણ ટેમ્પરેચર વધી રહ્યું છે. એમાં સૌથી વધારે ઝડપથી જો કોઈ સમુદ્રનું ટેમ્પરેચર વધી રહ્યું હોય તો એ અરબ સાગરનું છે. ફાસ્ટેસ્ટ એનું વોર્મિંગ થઈ રહ્યું છે. એના કારણે જે બધા પ્રેશર અને ડિપ્રેશન આવે છે એની પણ અસર આપણે ત્યાંના મોન્સૂન ઉપર પડે છે. એટલે એના માટે ઓવરઓલ આપણે કેવી રીતે આપણું જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિને નીચે લાવવા માટે, એને સ્ટેબિલાઇઝ કરવા માટે જે પગલાઓ લેવા જોઈએ, જેમાં ઘણું બધું આવી શકે આટલા નાના પ્રોગ્રામમાં આટલા ઓછા સમયમાં, એ કહેવું થોડું અઘરું છે, પણ એને માટે આપણે ધ્યાન આપવું પડે. અને બીજું કે વરસાદ જયારે પડે છે ત્યારે ખૂબ પડે છે, નથી પડતો ત્યારે નથી પડતો. અત્યારે પણ આપણે આ કાર્યક્રમમાં આગળ જે ચર્ચા કરી કે ઘણો બધો વિસ્તાર હજી પણ એવો છે જ્યાં નથી પડ્યો. વરસાદ પડ્યો છે ત્યાં બહુ પડ્યો છે અને જળાશયો ભરાઈ ગયા છે એનો આનંદ આપણે લઈ શકીએ, પણ તેમ છતાં આ બહુ આવકારદાયક પરિસ્થિતિ કહી શકાય એવો જુલાઈ મહિનાનો વરસાદ નહોતો, કેમ કે એને ઘણો બધો વિનાશ વહોર્યો. ઘણી બધી જગ્યાએ આટલું બધું પૂર, આટલા બધા રસ્તા ધોવાઈ જવા, એટલે એના કારણે જે પ્રકારની માલહાનિ, ક્યાંક ક્યાંક નાની મોટી જાનહાનિ કે પશુઓની ને આ છે તે બધું, એટલે આ કઈ આવકારદાયક પરિસ્થિતિ અથવા ખુશ થવા જેવી પરિસ્થિતિ અથવા એને રાહ જોવા જેવી પરિસ્થિતિ નથી. જળાશયો ચોક્કસ ભરાયા છે, એનો ફાયદો આપણે લેવાના છીએ, પણ આટલા બધા એક્સ્ટ્રીમ વેધર, એટલે જેમ દુષ્કાળ અતિશય હતો એમ વરસાદ પણ આવે ત્યારે અતિશય આવે, એ જે પરિસ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. અને એની સામે અમદાવાદ અને એવા બીજા બધા શહેરો, ભાઈએ રાજકોટ શહેરનું ઉદાહરણ આપ્યું, એવા બધા જ શહેરો જે આપણે ચારે બાજુથી જડી દીધા છે અને આપણું ભૂગર્ભ જળનું પાણી જે આપણે સતત ખેંચતા રહીએ છીએ, એના આંકડા પણ જોઈએ તો દર વર્ષે, એટલે 2024 નો આંકડો જુઓ, 25 નો જુઓ, 26 નો જુઓ, તો દર વર્ષે અમદાવાદ જેવા શહેરોમાં ભૂગર્ભ જળનું તો ડિપ્લેશન જ થઈ રહ્યું છે. એટલે આપવું પણ એટલું પડે છે જેટલું લઈ રહ્યા છે. એટલે એ આપણે ખેંચવાનું જ કામ કરીએ છીએ અને નાખવાનું કામ નથી કરતા. અને આપણે એવું માનીએ છીએ કે શહેરોની એ જવાબદારી છે જ નહીં. એટલે ચારે બાજુ આપણે શહેરોને ચડીને ઊંચી બિલ્ડિંગો બનાવીને અને એની સામે એની રિચાર્જ માટેનો કોઈ પણ વિચાર ના કરીએ ત્યારે પાણી આવે ત્યારે ખૂબ આવે ને પછી ના હોય ત્યારે ના હોય, એટલે ફરી પાછું એ સ્થિતિનો જ સામનો કરવો પડે. એવું ના થાય એના માટેનો વિચાર કરીને એવું ન થાય એ માટે આપે પણ જણાવ્યું, અત્યારે અગાઉ દિલીપભાઈએ પણ જણાવ્યું. ખૂબ ટૂંકમાં આપની એ મુદ્દા પર વાત કે હવે શું કરી શકીએ એક સામાન્ય માણસ તરીકે. જો આ શરૂઆત કરવી હોય તો આપણે પોતાનાથી કરવી પડશે, બીકોઝ અત્યારની સિચ્યુએશન એવી છે કે મારું કામ પતી ગયું, ઘરનો નળ ચાલુ કરી દીધો, કામ પતી ગયું, દેટ્સ ઇટ. પછીનું કોઈ મારે વિચારવાનું નથી હોતું. ઇન્ડસ્ટ્રીનું હોય તો એ લોકોનું કામ પતી ગયું તો પૂરું, બસ. પછીનો શું કોઈ કશો વિચાર નથી. પણ આવનારી પેઢીને આપીશું શું જો આવી રીતે વેડફાટ જ કરતા રહીશું તો? ખૂબ ટૂંકમાં મેમ આપની વાત.
જી હા, એટલે સૌથી પહેલા તો પોતાના વ્યક્તિગત રીતે વપરાશનો જે પાણીનો જથ્થો છે એમાં જેટલો ઘટાડો થઈ શકે એટલો થાય. જો આપણે ગામડાઓમાં તો તેમ છતાં ઘર વપરાશનું પાણી પણ બહાર નાખીને પાછું જમીનમાં ને મૂત્રે છે. શહેરોનું બધું જ પાણી સીધું ગટરમાં જાય છે. એને બદલે જેટલું પણ પાણી ઘરની આસપાસ ક્યાંય પણ ક્યારાઓ કરીને આ છે એ રીતે વાળી શકાય. મ્યુનિસિપાલિટીના લેવલે બહુ બધા બીજા શહેરોમાં પ્રયોગો થયા છે કે જે વહી જતું પાણી છે અથવા વપરાશનું પાણી છે એને રિસાયકલ કરીને ફરી મોકલે છે, જે વોશિંગ પ્રકારના પાણીમાં, ટોયલેટના ફ્લશમાં એ બધા માટે એક જુદી લાઈન આપીને એ પાણીનો ફરી વખત ઉપયોગ થાય છે. કેમ કે બહુ બધું ફ્રેશ વોટર આપણે ત્યાં સીધું જ ગટરમાં જાય છે અને એનો કોઈ જ બીજો ઉપયોગ નથી થતો. અને બીજું બહુ બધું ગ્રીનિંગની જરૂર છે, બહુ બધી ખુલ્લી સ્પેસીસની જરૂર છે જ્યાંથી પાણી ઉતરી શકે. આપણે ત્યાં બહુ બધું ઓબ્સેશન છે, બધી જમીન જડી દેવી જોઈએ, ક્યાંય માટી ના દેખાવી જોઈએ, ક્યાંય પણ ધૂળ ના દેખાવી જોઈએ, ક્યાંય પણ ઝાડના પાન ના પડવા જોઈએ એટલે ઝાડ ના જોઈએ. આ બધાને લીધે તો નથી તો વરસાદમાં આપણને રાહત મળવાની કે નથી તો જમીનમાં પાણી ઓકે મેમ, એટલે જો આવી સિચ્યુએશન ચાલી રહી તો મને લાગે છે એક સમય પાછો ગામડાનો આવશે કે લોકો જે શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે ફરી એક વખત એ તરફ જશે. અભયભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. દિલીપભાઈએ કહ્યું, મુદિતાબેને કહ્યું કે જે 1600 કિલોમીટર લાંબો દરિયો છે, અત્યારે જે સંકટનો સામનો કર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાયું છે, કેટલાય લોકોના મૃત્યુ થયા છે, એટલે આ સંકટ કહી શકીએ. પરંતુ સાથે સાથે જે વરસાદ આવ્યો છે એ વરસાદી પાણી એ નકરું વહી જશે. ફરી એક વખત ઉનાળો આવશે ને આપણે એ જ મુદ્દા પર ચર્ચા કરવી પડશે કે ગુજરાતમાં પાણીની અછત છે, આ વિસ્તારોમાં પાણી માટે પારાયણ શરૂ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિ અને આ સ્થિતિથી કેવી રીતે બચી શકીએ ગુજરાતી તરીકે? સૌથી મહત્વની વાત બેન એ છે કે અત્યારે ચારે તરફ વરસાદી કહેરનું વાતાવરણ અને જે ચિત્ર સર્જાયું, એટલે આ જ વરસાદ, હમણાં જેમ દિલીપભાઈએ વિસ્તૃત રીતે વાત કરી કે વરસાદની જે જળરાશિ છે એ ખરેખર અમૃત સમાન છે, એ ખરેખર અમૃત જ છે. એટલે આ પરિસ્થિતિમાં જ્યારે કહેર હોય ત્યારે હું એમ કહું કે આગામી દિવસોમાં જ્યારે સ્થિર બુદ્ધિથી આપણે વિચારીશું ત્યારે આપણને એમ લાગશે કે પ્રકૃતિએ એક હાથે જો લીધું છે તો બીજા હાથે દેવાનો પ્રારંભ પણ કરી દીધો છે. એટલે એ અર્થમાં હું કહું છું કે અત્યારે સ્વાભાવિક રીતે ક્યાંક ખેતીને નુકસાન થયું છે, હમણાં જે બહેને વાત કરી એવી રીતે શહેરી વિસ્તારોમાં પારાવાર નુકસાન થયું છે. પણ આ વરસાદ જે અત્યારે વરસ્યો એ વરસાદને પાણીને સંગ્રહવા માટે જે છેલ્લા 25 વર્ષમાં જે વ્યવસ્થા થઈ છે, હજારોની સંખ્યામાં ચેકડેમ બન્યા છે, ખેત તલાવડીઓ બની છે, છેલ્લા 8 વર્ષથી ગામ તળાવોને ઊંડા કરવાનું સરસ મજાનું અભિયાન ચાલે છે, નદીઓ ઉપર હરોળબંધ ચેકડેમ બંધાયા છે. આને કારણે પરિસ્થિતિ આજની એવી છે કે લાખો ક્યુબિક ફીટ કહી શકાય એટલો પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા આપણે ઊભી કરી શક્યા. એટલે આ જે વરસાદ, આ જે જળરાશિ અમૃત સ્વરૂપે આપણે ત્યાં વરસી, અત્યારે ક્યાંક ક્યાંક કહેર સર્જાણી છે. એટલે અત્યારે ઘણા બધા જે આ સાંભળતા હશે એ નહીં માને, પણ આ કહેર આગામી દિવસોમાં મહેર સર્જાય એ સ્થિતિ સંભાવના મને પૂરેપૂરી લાગે છે. એટલે ભૂગર્ભ જળ ઊંચું આવશે. પણ આપે જે વાત કરી કે આ વરસાદ, આટલી વિપુલ જળરાશિ જ્યારે વરસી છે ત્યારે આગામી દિવસોમાં ફરીથી પાણીની તંગીના જે પ્રશ્નો સર્જાય છે, જે દ્રશ્યો સર્જાય છે એ નહીં સર્જાય, એ આપની ચિંતા બિલકુલ વાજબી છે. બને છે એવું કે આપણે ત્યાં જળ સંચયની સાથે સાથે એક માનસિકતા એવી છે કે જ્યારે કુદરતે આપણને પાણી આવ્યું છે, આપણા બોર રિચાર્જ થયા, કુવાઓ રિચાર્જ થયા, નદીઓ બે કાંઠે વહેતી થઈ, તળાવોમાં પણ પાણી હિલોળા લેતા હોય, ત્યારે મોટા ભાગે એવી પરિસ્થિતિ સર્જાય છે કે એ પાણીનું જે વ્યવસ્થાપન છે, જળ સંચયની સાથે જળ વ્યવસ્થાપન, એની જે મહત્તા છે, એની જે જરૂરિયાત છે, એ કમનસીબે આપણે ત્યાં એ સમજણ ઓછી છે. એટલે હું કહેવા એ માંગુ છું કે જ્યારે કુદરતે આટલી વિપુલ માત્રામાં જળરાશિ આપણને આપી છે તો અત્યારે જેટલો પણ પાણીનો સંગ્રહ થયો હોય, ખાસ કરીને ખેતીમાં, આ ખેતીમાં વપરાતું પાણી એ ધોરિયા પદ્ધતિથી વાપરવાને બદલે ગુજરાત સરકારની પણ યોજના છે, ખેડૂતો હવે જાણે પણ છે કે જળ વ્યવસ્થાપન અંતર્ગત એ જ પાણીનો ઉપયોગ જો ખેડૂત ડ્રીપ ઇરિગેશન કે સ્પ્રિંકલરથી જો કરશે તો આગામી દિવસોમાં જે બોર કે કુવાઓમાં આજે કુવાઓ ઉભરાયા, બોર છલકાયા, એ જે પરિસ્થિતિ જે સર્જાણી છે
એમને રવિ મોસમ તો ઠીક છે, ઉનાળુ મોસમ સુધી પણ એમનું કુવાનું અને બોરનું પાણી જરૂરિયાત હશે ત્યારે વિપુલ માત્રામાં એને મળી રહેશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિનો સારામાં સારો ઉત્તમ જો લાભ લેવો હોય તો ખેડૂતોએ જળ સંચયની સાથે જળ વ્યવસ્થાપન એટલે કે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરવો જોઈએ. જ્યારે જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી આપવું જોઈએ. કૃષિ વિજ્ઞાન એમ કહે છે કે પાકને પાણી કરતા ભેજની વધારે જરૂર છે. ભેજની જરૂરિયાત એનો અર્થ એ થયો કે એક વખત આ પાણી જ્યારે જમીનમાં ઉતરશે તો ભેજ પૂરતો હશે તો કૃષિ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે એ ભેજના જે પરિસ્થિતિ છે એને સમજવી પડશે અને એ જ પ્રકારે ખેડૂત જો પોતાના ખેતરોમાં પાણી આપશે તો એ પાણી બચશે, એની સાથે સાથે પાક પણ બચશે. જી સર, એટલે આ સમજણ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવી બહુ આવશ્યક છે. તો ક્યાંક આ બધી વસ્તુ અને એનો બચાવ કરી શકીશું. આપણે આપણી સાથે પર્યાવરણવિદ સ્નેહલભાઈ પટેલ પણ જોડાયા છે. સ્નેહલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. અત્યારની જે વરસાદી પરિસ્થિતિ એવું કહેવાઈ રહ્યું છે કે અત્યાર સુધીમાં જેટલો વરસાદ વરસે છે એના કરતા 16% આ વખતે વધારે વરસાદ વરસ્યો છે. એક સવાલ કે જે અત્યારે સુધીનું પાણી વરસ્યું છે આપણે એને સાચવી શકીશું આવનારા વર્ષોમાં? આ પ્રકારની સ્થિતિ એને લઈને આપનું શું કહેવું છે? આ વરસાદ છે એ લોકો માટે કેટલો ઉપયોગી થશે અને હવે ઘટ નહીં સર્જાય? હું મારું પોતાનું ઉદાહરણ આપું. હું જે આ ઘરમાં રહું છું અત્યારે એક સસ્ટેનેબલ હાઉસ છે અને 15 વર્ષથી મેં કોર્પોરેશનના પાણીનો ઉપયોગ કર્યો નથી. મારી પાસે કનેક્શન પણ નથી કોર્પોરેશનનું અને હું વરસાદનું પાણી જ ભેગું કરીને આખું વર્ષ વાપરું છું. અને સુરતમાં જોઈએ એટલું પાણી મળે છે પણ પાણીની બચત હું પૂરેપૂરી કરું છું. વોશિંગ મશીનનું પાણી હું પકડીને ટોયલેટ ફ્લશમાં વાપરું છું અને જે પાણી ઘરની બહાર નીકળે છે એને ટ્રીટ કરીને હું મારા ફાર્મિંગમાં વાપરું છું અને એ પણ ઝાડના મૂળિયાઓની થ્રુ પાસ કરીને અને હું રીયુઝ કરું છું. તો મારી તો એવી આમ સલાહ છે કે જે લોકોને પોસિબલ હોય આ પાણી પકડવાનું તો એ બધાએ પાણી પકડવાની વ્યવસ્થા કરવી જોઈએ. એપાર્ટમેન્ટ હોય કે પછી પ્રાઇવેટ બંગલો હોય, બધા પાસે જગ્યા હોય છે જ, નથી એવું નથી. તો એ લોકોએ ભૂગર્ભમાં ટાંકા બનાવવા જોઈએ. પહેલા આપણા ઘરોમાં, જૂના ઘરોમાં પાણીના ટાંકા હતા, એમાં પાણી સંગ્રહ થતું હતું અને કઈ નહીં તો પીવા માટે આ પાણીનો ઉપયોગ થતો હતો. અને આ પાણીને જ્યાં સુધી તડકો ના લાગે ત્યાં સુધી એ પાણી બગડતું નથી. અને હવે જો આપણે બીજી વાત કરીએ શહેરી લેવલે, તો અત્યારે એવું ડેવલપમેન્ટ ચાલે છે કે આપણે ખુલ્લી જગ્યા છોડતા જ નથી. આપણે કમ્પાઉન્ડમાં ચારો બાજુ પેવર બ્લોક, કોન્ક્રીટ લગાવી દઈએ છે. બધા લોકોને ઝાડના પાંદડા પડે એ પણ નથી ગમતું. પણ જો ગમે ત્યાં ઝાડ હોય તો એની નીચે ગાડી ચોક્કસ પાર્કિંગ કરશે પહેલા જ. તો મ્યુનિસિપાલિટીઓએ એવા લો રાખવા જોઈએ કે તમે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ બનાવો તો એની ચારે બાજુ તમે 1 મીટર કે 2 મીટરની જગ્યા બોર્ડર પર છોડો, જેને પેવર નહીં લગાવો, કોન્ક્રીટ નહીં કરો, એમાં ઝાડ રોપો અને એમાંથી જે તમારા કમ્પાઉન્ડમાં પાણી પડે છે એને જમીનમાં ઉતારવા માટેના તમે બોરવેલ કરો, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરો. જી સર, બહુ મહત્વની વાત કરી કે કોન્ક્રીટના જંગલો જો આખા જડી દીધા છે એના કારણે કેટલી મુશ્કેલી આપણે અનુભવી રહ્યા છે. અને મહામંથનમાં આજે જેટલા પણ પેનલિસ્ટ છે તમામની પાસેથી આજે આપણે જાણ્યું કે પાણીના એક એક બુંદનું કેટલું મહત્વ છે અને એના બચાવ માટે આ તમામ લોકો કેટલો પ્રયત્ન કરી રહ્યા છે. તો એક સામાન્ય માણસ તરીકે આપણે એક સામાન્ય શરૂઆત પણ કેમ ન કરી શકીએ? મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. એક નાનકડા વિરામ માટે રોકાઈએ અને વિરામ બાદ આ જ મુદ્દા પર ચર્ચા યથાવત કરીશું. ચર્ચા આગળ વધારીશું. સીધા દિલીપભાઈ આપની પાસે, આપ તો ગુજરાતભરમાં ફર્યા છો અને પાણી બચાવવાના તમામ એવા પ્રયત્નો કર્યા છે. હજુ તમને શું એવી ખૂટતી કડીઓ લાગી રહી છે કે જેના પર કામ થવું ખૂબ વધારે આવશ્યક છે? અને સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ ખૂબ ટૂંકમાં આપની વાત દિલીપભાઈ. ખૂબ સરસની વાત છે. મેસેજમાં એક વાત કહી શકાય ને તો હું એક ખેડૂતનો દીકરો અને ખેડૂત આગેવાન
અમે એક NGO દ્વારા જયારે જળ સંચયનું કામ કરી શકીએ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, ગામડાઓમાં અમે ટૂર કરતા હોય, ગામડાઓનો પ્રવાસ કરતા હોય, કારણ કે 80 થી 85% પાણી એગ્રીકલ્ચરમાં અત્યારે વપરાય છે. તો મહત્વનું વધારેમાં વધારે કોઈ પાણીની જરૂરિયાત હોય તો ખેડૂત અને ગામડાને છે. તો જયારે અમે ગામડાઓની અંદર પ્રવાસ કરી, ખેડૂતોને સમજાવીએ, તો જયારે પાણીની વાત થાય ને ત્યારે લોકોની અંદર એવી માનસિકતા છે કે આ કામ સરકાર કરશે, આપણે એ વિષયની બહાર નીકળવાની જરૂર છે. અમે ગામમાં મેસેજ આપી કે જો ગામમાં ગેટ બને લોક ભાગીદારીથી, ગામમાં સમાજ બને, ગામમાં ચબૂતરા બને, ગામમાં નાના મોટા મંદિરોના જીર્ણોદ્ધાર થઈ શકે, તો આપના જલ મંદિર કેમ ન બની શકે? બસ આ એક દરેક વ્યક્તિ પોતપોતાના ગામમાં થોડીક, અમે એમ શીખડાવી કે દીકરાના જન્મ દિવસમાં ડેમ બનાવાય, દીકરીને કરિયાવરમાં ડેમ અપાય, આપના મમ્મી પપ્પાના માવતરોના યાદમાં નાના મોટા ચેકડેમો, કોઈ ચેકડેમ એને ઊંડું કરી, કોઈ રિપેર કરી, કોઈ નવું કરી. બસ આપને આપના વાસણ મોટા કરવાના છે. એ વાસણ એવડા મોટા કરીએ કે ઈશ્વર આપને પ્રસાદી આપે ને પાણીની, ત્યારે એ છલોછલ ભરાઈ જાય. અને દરેક ગામની છેલ્લી મારી વાત, જે પણ ગામના આગેવાનો આને સાંભળતા હોય તો મારી એક રિક્વેસ્ટ છે કે ગામમાં 25 વરસાદ પડે ત્યાં લગી ગામની બોર્ડરની બહાર જો એ ગામનું પાણી જાય ને તો સમજી લેવાનું કે ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક ખામી છે, આપણે એને સુધારવાની છે. અને દરેક વ્યક્તિએ, કારણ કે કોઈ વ્યક્તિ પાણી બનાવી નથી શકતો, પણ ધારે ને તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકીએ છે. હવે દરેક વ્યક્તિએ સ્વીકારવાનું છે કે હું મારી જિંદગીમાં જેટલું પણ પાણી વાપરું ને એ પાણીને હું બચાવું, તો જ આપનું ગુજરાત હરિયાળું થશે. અને આપનું જો ગુજરાત હરિયાળું થશે તો દેશ આપનો બિલકુલ એ મુશ્કેલીનો અંત આવશે. મનોજભાઈ, ખૂબ ટૂંકમાં આપની પાસેથી એક વાત જાણવી છે. અત્યારે દિલીપભાઈએ કહ્યું કે સરકાર અને સામાન્ય માણસ બંને એક સાથે ચાલી અને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળી શકે, ખૂબ જ ટૂંકમાં આપની વાત. હવે એમની માટે બહાર નીકળવું હોય તો પેલું તો જે શાળાઓની અંદર જે બ્લોક પેવર માટેની જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ને, એની જગ્યાએ જળ સંગ્રહ માટે ટાંકાની વ્યવસ્થા કરવી જોઈએ. અને બીજા નંબરની અંદર તે નદીઓ જે નિર્જીવ સ્થિતિમાં અત્યારે મુકાણી છે, મોટા ભાગની નદીઓ કાંઠ ભરાઈ ગઈ છે, બાવળો ઉભા છે, ઝાકડા છે, એટલે પૂર્ણજીવિત નદીઓને વાસણ મોટું અને કાયદેસર જે પાણીનો એનો જે કામગીરી કરવી જોઈએ. આજથી 3 દાયકા પહેલાની પરિસ્થિતિ જોઈએ તો બધી નદીઓ સદી વટીને ચાલતી હતી. છેલ્લા 3 દાયકાથી જોઈએ તો નિર્જીવ થતી જાય છે. અમારી ગાગડીઓ નદી એક સજીવ થતા સુરત થી બરોડા, અમદાવાદ જે લોકો ગયા હતા એ પૂર્ણ ખેતી માટે પરત થયા. એ અમારી ખારાપાટની જમીન 1 લાખ 1.5 લાખ રૂપિયા વેચાતી નહોતી. આજે 10 લાખ રૂપિયા જમીન વીઘાનો ભાવ થઈ ગયો. મારે સમયનો પણ ખૂબ અભાવ છે મનોજભાઈ. સ્નેહલભાઈ, એક આપે ખૂબ જ સરસ જણાવ્યું કે લોકો એ રાહ જોઈને બેઠા હોય કે આ કામ સરકારનું છે, સરકાર કરશે, પરંતુ તમે બહુ શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું કે કેવી રીતે પાણીનો ઉપયોગ થાય. ખૂબ ટૂંકમાં આપના તરફથી દર્શક મિત્રોને એક મેસેજ, ખૂબ જ ટૂંકમાં. બને એટલો પાણીનો ઓછો બગાડ કરો, અને પાણી મફત મળે છે તો એને વેડફવાનું નથી. અને બધાએ ઘરની ઉપરનું પાણી છે એ જમીનમાં ઉતારવું જોઈએ કમ્પલસરી. જો પોતાને ત્યાં બોરવેલ હોય તો એમાં પાણી ઉતારો કમ્પલસરી. ઓકે સર. મુદિતા મેમ, એક સવાલ આપને કે પાણીનું મહત્વ સમજવું પડશે શહેરી નાગરિકને અને ખેડૂતને. સૌ કોઈને આપના તરફથી એક અંતિમ મેસેજ. બિલકુલ, ખેતીમાં પણ જેમ મેં શહેરોની વાત કરી એમ ખેતીમાં પણ એવું છે કે જેમ જેમ પાણી આવતું ગયું એમ આપણે વધુ પાણી વાપરીને કેમ ખેતી થાય ને વધુ પાણી વપરાતા પાકો ઉગાડતા ગયા. ખેતીમાં બીજી રીતે પોલિસીની રીતે પણ જે જાતના બિયારણો આવ્યા અને જે જાતની ખેતીની પદ્ધતિને પ્રમોટ કરવામાં આવી એમાં એ ના જોવામાં આવ્યું કે આપણે ત્યાં જેમ કે પહેલા કપાસ હતો એ એવો કપાસ હતો કે જે એકદમ અરીડ રીજનમાં 3 વર્ષ સળંગ દુકાળ પડે તો પણ એ ખમી શકતો એવો કપાસ હતો. એને બદલે આપણે એવા કપાસમાં ગયા કે જેને અનેક ગણું વધારે પાણી જોઈએ છે. એટલે એ બધી પણ જે પરિસ્થિતિઓ ઉભી થઈ છે એમાં પણ જોવાની જરૂર છે કે આપણે કેવી રીતે જે આપણા મૂળભૂત પાકો હતા, મૂળભૂત બિયારણો હતા,
જે ઓછા પાણીમાં, ઓછી સૂકી જમીનમાં, ઓછા અને એના માટે થઈને પછી ઓછી દવા, ઓછું ખાતર, એ આખું એક સસ્ટેનેબલ પદ્ધતિ હતી ખેતીની. એમાં પણ પાછા જવાની જરૂર છે, જેથી જેમ ભાઈએ કહ્યું કે કેટલું બધું પાણી ખેતીમાં વપરાય છે, એમાં પણ આપણે કેવી રીતે એને ઓછું કરી શકીએ એ પણ શક્ય છે. ઓકે અભયભાઈ, એક સવાલ કહેવાય છે ને કે આપત્તિમાંથી એ અવસર શોધ્યો. તમે એક બહુ જ સરસ એ શબ્દનો ઉપયોગ કર્યો કે કહેરની સામે તમે મહેર શબ્દનો ઉપયોગ કર્યો છે. તો એ મહેર કેવી રીતે, અને આખા ગુજરાત પર આ મહેર કેવી રીતે આવશે? ખૂબ જ ટૂંકમાં આપની વાત. મહેર એ અર્થમાં કે અત્યારે જે કંઈ જળરાશિ વરસાદ રૂપે આપણે પ્રાપ્ત થઈ, અત્યારે પ્રત્યેક ગામના તળાવો, ગામની પાસેથી વહેતી નદીઓ અને ગામની સીમમાં હજારોની સંખ્યામાં બનેલા ચેકડેમ ભરાઈ ગયા છે. એને કારણે અત્યારે આપણે જો સ્થળ પર જઈએ તો કુવાઓ જે 80-90 ફૂટ કે 60-60 ફૂટની ઊંડાઈ ધરાવતા હોય, એ કુવાઓમાં લગભગ ખોબે પાણી પીવાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં હવે આગામી દિવસોમાં એ શક્યતા પણ હું જોઉં છું કે બોર ઉભરાય, આ કુવા છલકાય અને બોર ઉભરાય, આ શબ્દ જ રોમાંચક છે. આનો અર્થ એ થયો કે અત્યારે જે આપણને કહેર લાગે છે, પણ જ્યારે વરસાદ વીતી જશે, દિવાળી પછી જ્યારે રવિ મોસમની શરૂઆત થશે, ત્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત હશે, ત્યારે એમને કુવા અને બોરમાંથી પાણી મળશે. નદીઓ પણ દિવસોના દિવસો સુધી બે કાંઠે વહેતી રહેશે. જ્યાં નદીઓ બે કાંઠે વહેતી હોય, તળાવો સરસ મજાના ગામના પાદરે હિલોલા લેતા હોય, આ દ્રશ્ય જયારે સર્જાશે ત્યારે આપણા જ ખેડૂતો, આપણો જ સમાજ એમ કહેશે, મીડિયા પણ એમ કહેશે કે અત્યારે જે કહેર સર્જાય છે એ આગામી દિવસોમાં મહેરના સ્વરૂપે પરિવર્તિત થશે. બિલકુલ. આપ સૌનો ખૂબ આભાર, અને આપ સૌ જે એક એક પ્રયત્ન કરી રહ્યા છો પાણીના એક એક બુંદને બચાવવા માટે, સમાજ માટે, ગુજરાત માટે, એ માટે આપ સૌને ખૂબ ખૂબ સલામ છે. એટલે આપણે એવી વાત કરીએ છીએ કે જળ એ જીવન છે, વાત નહીં, એને સાચા અર્થમાં સાર્થક કરવા માટે એક પગલું સૌ કોઈ સાથે મળી અને માંડીએ. મહામંથનમાં સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.